આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદના રાજપથ માર્ગ પર ટ્રિપલ અકસ્માતની ઘટના ઘટી છે। સાનમોલ પાસે ટેમ્પો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે। સ્થાનિકો દ્વારા 108ને બોલાવવામાં આવી છે। વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। મૃતકના પરિવારના સભ્યો પર આવ ફાટ્યું છે। 32 વર્ષીય કાળીદાસ સરગરા નામના યુવકનું મૃત્યુ નીપજ્યું છે। ખાનગી કપડાની દુકાનમાં નોકરી કરી ગુજરાન ચલાવતો હતો। વિદ્યાનગરનો યુવક ક્રિકેટ રમી અને ઘરે જતા જ કાળ ભરખી ગયો। એક દીકરો અને એક દીકરીના માથેથી બાપનો શાળ હટી ગયો છે।